સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે। સુરતમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગની પણ આગાહી હતી અને આજના દિવસે બપોર બાદ સુરતમાં વરસાદ તૂટી પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ પડી રહ્યો છે। કતારગામ, અમરોલી, વરાછા સહિત વિસ્તારો કે જ્યાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને ગ્રામ્યમાં વરસાદ ખેડૂતોને ફાયદો આપનારો છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, ગ્રામ્યમાં ક્યાં ક્યાં વરસાદ અને કેવો વરસાદ? જી બિલકુલ, સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારે સુરત શહેરનો નજારો છે। સુરત શહેરના અઠવા, પાર્લે પોઈન્ટ, પીપલોદ, પાલ, અડાજણ, ઘોડદોર રોડ સહિતના વિસ્તારમાં અત્યારે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે। જોકે વાદળછાયું વાતાવરણ છે ત્યારે વિઝિબિલિટી ડાઉન થઈ છે અને વિઝિબિલિટી ડાઉન થવાના કારણે અત્યારે વાહન ચાલકો છે પોતાના વાહનો છે એ લાઇટ ચાલુ કરીને હંકારતા નજરે આવી રહ્યા છે। જે પ્રમાણે અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, સુરતના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ છે ત્યારે જે વાહન ચાલકો છત્રી લઈને નીકળતા હોય છે એમના કાગડો થઈ જતા હોય છે, એ પ્રમાણેની સ્થિતિ પણ સર્જાતી હોય છે। અત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો, આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે સુરત દાદાના દર્શન છે એ સુરતવાસીઓ માટે નથી જોવા મળ્યા ત્યારે ફરી એક વખત સુરત શહેરના અઠવા ગેટ વિસ્તાર કહી શકાય, પાર્લે પોઈન્ટ વિસ્તાર કહી શકાય અને ડુમ્મસ રોડ કહી શકાય, આ રોડ ઉપર અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। વરસાદી માહોલની વચ્ચે લોકો જરૂર ભીંજાતા નજરે આવી રહ્યા છે। જે લોકો રેનકોટ, છત્રી કોરાણે મૂકી દીધા હતા તેમણે જરૂર આજે વરસાદી માહોલની વચ્ચે રેનકોટ, છત્રી કાઢવાનો સમય જરૂર મળ્યો હશે। જે રીતની સ્થિતિ અત્યારે જોઈ શકાય છે, અઠવા ગેટથી ડુમ્મસ રોડ તરફ જવાનો માર્ગ છે અને આ માર્ગ ઉપર અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। સવારથી જ રહીને વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે। બીજી તરફ ખેડૂતોના માટે આ વરસાદ છે એ આશીર્વાદ સમાન સાબિત થશે। જે રીતે કાગડોળે રાહ જોઈને બેસેલા હતા ત્યારે ધોધમાર વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે। આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી। બપોરના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ વરસાદી માહોલની વચ્ચે સુરત શહેર છે અત્યારે પાણી થયું છે।